વિરોધ આંદોલન બે ભાગમાં વહેંચાયા ક્ષત્રિય સમાજ। જી हाँ, કંઈક આવી સ્થિતિનું હાલ ગુજરાતમાં નિર્માણ થયું છે। એક તરફ અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં રાજ્યભરના કમલમ ખાતે આવેદનપત્ર આપીને વિરોધ કરવાનો નિર્ણય લેવાયો, તો બીજી તરફ અખિલ ભારતીય કાઠી સમાજે ભાજપ અને પીએમ મોદીને ખુલ્લું સમર્થન જાહેર કર્યું। એક તરફ રાજ્યભરમાં રૂપાલાના વિરોધી આગ સાથે આક્રોશ જોવા મળ્યો, તો બીજી તરફ કાઠી સમાજે રૂપાલાને માફી આપીને ભાજપના ઉમેદવારોને સમર્થન આપ્યું। એકબીજાથી તદ્દન વિરોધાભાસી આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। એક તરફ ખુલીને વિરોધ તો બીજી તરફ ખુલ્લું સમર્થન। ત્યારે અહીં સવાલ એ સર્જાય કે શું ક્ષત્રિયોનું આંદોલન હવે સમેટાઈ જશે? શું રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોમાં બે ભાગમાં વહેંચાયા છે? ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા જિલ્લા કક્ષાએ નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે। નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમાજ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન, વચન, કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે।